હા, હવે આગળનો પોઈન્ટ. આગળ એક એવો પ્રશ્ન આવ્યો કે આ માયા કોને કહેવાય? એ કે બધા માયા માયા કરે હ, માયા છૂટતી નહીં, તો આ માયા કહેવાય કને? તો પહેલાં તો આનો આપણે વિચાર કરીએ તો માયાનો અર્થ તમે જોઈ જુઓ કે મા એટલે કે ના, નહીં, નથી. નહીં કહેતા કે કમ બોલમાં, વધારે બોલમાં, ઓછું હાલમાં, એટલે ના. કમ બોલમાં એટલે ઓછું બોલશો નહીં, વધારે બોલશો નહીં, થોડું ઘણું હાલશો નહીં. માનો અર્થ ના થાય. એટલે કે મા એટલે કે ના, નથી. અને યા એટલે કે આ, જે મનમાં, બુદ્ધિમાં, નજરમાં, વ્યવહારોમાં છે એ બધુંય આ એટલે કે આ. આમ માયા એટલે કે જે દેખાય છે, મનાય છે, વ્યવહારો કરાવે છે, પણ એ નથી. દાખલા તરીકે તમે કોઈ દિવાલ જોતા હોય તો આ દિવાલ છે એમ કહો તો એ માયાનો અર્થ થયો કે આ દિવાલ નથી. હા, જે નથી અને દેખાય, વાસ્તવમાં નથી પણ દેખાય, એને માયા કહેવાય. જેમ રાત્રે રોડ ઉપર સાધન ચલાવતા હોઈએ અને એ રોડ ઉપર ઊંડું ભોંયરા જેવું લાગે, જેમ સુરંગ ગોદેલી હોય, ભોંયરું બનાવેલું હોય. હા, અગર તો કોઈ ઊંડા ભોંયરાની અંદર પ્રવેશ કરતા હોય એવું લાગે. હા, જેમ જાઓ એમ ભોંયરું દેખાય, જેમ જાઓ એમ ભોંયરું દેખાય. હા, પણ દિવસ ના ઉગે તો સુધી એ ભોંયરું મટે નહીં. વાસ્તવમાં ભોંયરું નથી પણ ભોંયરું દેખાય છે. અજવાળું થતો એટલે કે સૂર્ય ઉગતો એ ભોંયરું નથી. એમ શરીરથી માંડીને સમગ્ર પિંડ બ્રહ્માંડ લોકાદિલોક એ બધું ભલે નજર આગળ દેખાય, પણ એ દેખાય એ ના હોય ને ના હોય. કારણ કે પહેલાં નહીં હોય, હાલમાં દેખાય, પછી ના હોય. જે દિવસે ભોંયરું નહોતું, રાતમાં દેખાય, દિવસ ઉગતે ના હોય. એમ ના હોય અને દેખાય અને તત્વ વિચાર કરો તાણે એ ના હોય, સાબિત જ ના થાય. અને માયા કહેવાય. માયા એટલે જે દેખાય છે, મનાય છે, વપરાય છે, એ સમગ્ર વ્યવહારો પર્યંત સંબંધો બધુંય જે હોય દેખાય, પણ દેખાતો સાબિત કરો તો ના હોય. અને માયા કહેવાય. હવે એને સાબિત કઈ રીતે કરવી? તમે આખી રાત ગાડી દોડા કરો, સાબિત ના થઈ જાય. તો સૂર્ય જોવો એટલે જોવો એમ. જે તત્વ વિચાર કરીએ, જે પોતાનો આત્મવિચાર કરીએ, અગર તો ચૈતન્યનાની લક્ષણાનો વિચાર કરીએ તો ખબર પડે કે આ તત્વ વિચાર, આત્મવિચાર, ચૈતન્યતાનો વિચાર આવતોની સાથે જે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા શક્તિમાન નથી. કે તત્વ વિચારથી જેનો નાશ થઈ જાય, અંત આવી જાય, એનું કોઈ અસ્તિત્વ જ ના રહે, એને માયા કહેવાય. ભલે ભાષ, હા, રણમાં પાણી ભલે ભાષ, પણ ખોબો ભરવા જાવ તો હાથમાં ના આવે ને પગે ના પલટે. આ રીતે હોય પણ સાબિત ના થાય. હા, અને એને માયા કહેવાય. આ માયા એવો શબ્દ મારા તમારા જીવોના મુખમાંથી ઉપજાયેલો શબ્દ નથી. કે મેન તમે કે કોઈ ગમે તેવો હોશિયાર વિચારશીલ કે શિક્ષિત હોય, કે કોઈ પાગલ હોય, આમાંથી કોઈના મુખમાંથી આ માયા એવો શબ્દ નીકળેલો નથી, ઉપજાયેલો નથી.
પરંતુ જેને યથાર્થ વિચાર કર્યો, જેને તત્વ વિચાર કર્યો અને એમને સાચી વાત પોતાના સ્વરૂપનું ચૈતન્યનું ભાન થયું, તાણે એમના મુખમાંથી એટલે તત્વજ્ઞાનીઓના મુખમાંથી જે નીકળ્યો શબ્દ કે આ માયા છે. હા, જેમાં દિવાલ હોય, ઈંટ હોય, પથ્થરનું નાનું રોડું હોય, પણ એને વિજ્ઞાન સાબિત કરી દે કે વિજ્ઞાન સાબિત કરે એટલે એના સાધનો યંત્રો વડે એને ઘસી નાખે, તોડી નાખે, રફ બનાવી દે, લોટ કરતા અતિ સૂક્ષ્મ બનાવી દે અને સૂક્ષ્માતીત અણુ કરતા અતિ સૂક્ષ્મ ત્રસરેણું દ્રવેણું એવું સાબિત થઈ જાય. પછી વિજ્ઞાન કહે કે આ ઈંટ નથી, આ સૂક્ષ્મ રજકણો ઘટ થયા છે, એના આપણે પદાર્થ માની લઈએ છીએ. દાખલા તરીકે મહાવૈજ્ઞાનિક રોબર્ટ આઇન્સ્ટાઈન, એને મહાન પ્રયોગો કર્યા, ખૂબ વિચારો કર્યા, અંતે એને એવી શોધ કરી કે આ જગત એ ધુમાડાના બાષ્કા છે. અગર એક ભ્રાંતિ એટલે બુદ્ધિમાં માની લીધેલી એક ગ્રંથિ છે, વાસ્તવિકતામાં જગત નથી. આવું તત્વજ્ઞાનીઓના મુખમાંથી જે શબ્દ નીકળ્યો છે એ માયા શબ્દ નીકળ્યો છે. હા, આપણા મુખમાંથી તો નીકળે એવું મારું છે કે હું છું એવો શબ્દ નીકળ્યો, બંધન થઈ ગયું. હા, દાખલા તરીકે જેમ બધા જ ડૉક્ટરો નિષ્ણાંત ના હોય, હા, એક્સપિરિયન્સ બધા ડૉક્ટરો ના હોય, ડિગ્રી હોય તો વાંધો નહીં, એમ આવા તત્વજ્ઞ અનુભવવાળા પુરુષો બધા જ હોતા નહીં. અને જે તત્વજ્ઞ પુરુષ નહીં, ભલે કહેવાતા એ આપણે કોઈનું વ્યક્તિગત નામ લેતા નહીં, પણ પોતાના સંત મહંતને, જ્ઞાનીને, સંન્યાસીને, બ્રહ્મચારીને અરે મોટા મોટા લેબલો લગાવતા હોય, પણ એ ગભરાઈ જેલા છે. અને એટલે ગભરાઈને એવાનાથી બધા નાહતા ફરે છે. કોઈ છોડી દેવા માગે છે, તો કોઈ લોભાઈ જશે તે ભેગી કરી દેવા માગે છે. હા, એટલે ઓમના મુખના આ શબ્દો નથી. ઓમને તો ગભરાટ એટલે બીક અને મોહ, પ્રલોભન, હંગરાખોર નહીં જતું. આવા પુરુષો એમના મુખનો આ શબ્દ નથી. હા, એટલે આ માયા એવી છે કે જેના અંદર 3 ગુણોનો સમાવેશ થયેલો છે: રજગુણ, સત્વગુણ, તમોગુણ. એની અંદર 6 જ. હા, અને આ માયા છે એ અસત, જડ અને દુઃખરૂપ 3 બાબતોથી બંધાયેલી છે. અસત, જડ અને દુઃખ 3 બાબતથી બંધાયેલી છે. કારણ કે તમે જેમ શરબત બનાવો તો પાણી, લીંબુ અને ખોડ 3નો એમ કે સમન્વય જ થયો છે. એમ માયા અસત, જડ અને દુઃખ એ સાચી નથી, સુખરૂપ નથી. એમ કોઈને એને સુખ આપ્યું નથી, કારણ કે દુઃખનો સરવાળો છે. અસત છે, કોઈને પકડી રાખી નહીં, અને પકડવા જતાં એ આપણું ભરમાઈ દે ખરી પણ પકડાય નહીં. હા, જડ છે એટલે ક્રિયાશીલ, ગતિમાન નથી. હા, વત્તા એવી કોઈ પણ જગ્યા નથી, એવી કોઈ પણ જગ્યા નથી, કોઈ પણ એવો સમય નથી, કોઈ પણ એવું પદાર્થ નથી કે કોઈ પણ એવો ભાથી એવો કોઈ છે જ નહીં, કોઈ અવતાર પણ એવો નથી કે જેના મોય માયા ના હોય. હા, મોહ ને મમતા હોય એ વાત હું નહીં કહેવા માગતો, જેના મોય માયા ના હોય. હા, જેમ ખોડનો કોઈ કણ પણ એવો નથી કે જેની અંદર ગળપણ ના હોય, પણ ગળપણ થઈ ગયા પછી જોઈ જો તો અંદર ખોડ ના હોય. એમ માયા બધામાં છે, પણ આ બધું આમાંનું કશું એ માયામાં નથી, પોતે બધામાં છે. હા, પણ એના મોય કશું નથી. તો રહે છે ક્યાં? જેને આપણે બ્રહ્મ કહીએ છીએ, જેને જીવ બ્રહ્મની એકતા કહીએ છીએ, જેને વ્યાપક કહીએ છીએ, એ બ્રહ્મના મોય માયા રહેશે. એક સહેજ પણ એનાથી છૂટી થતી જ નથી. હા, તમે બ્રહ્મ એવું બોલો, હા, તમે બ્રહ્મ એવું બોલો, એ બોલી જાય એ પણ માયા જ છે.
હા, તમે કૃષ્ણ એવું બોલી ગયા એ માયા જ છે. ચમ કે તમે શરીરને માનીને કૃષ્ણ બોલી ગયા છો. હા, રોમને શરીરને માનીને રોમ બોલી ગયા છો. એટલે એ માયા છ ન સ આવી માયા એ બ્રહ્મના ભેગી સદાય સ ન સ બ્રહ્મ ભિન્ન માયા નથી. બ્રહ્મ ભિન્ન માયા નથી એટલે નથી. હા, એટલે કોઈ પણ બોલો જુઓ એ બ્રહ્મ સિવાય કોઈ નથી, પણ એની અંદર માયાનો અંદર વ્યાપક છે. હા, એમ જેમાં ત્રણેય ગુણો રહેલા છે. હા, એમાં સત્વ ગુણે કરીને માયાના અંદર જે ભાસ પડ્યો, પ્રતિબિંબ પડ્યો, એને ઈશ્વર કહેવામાં આવે છે. એ જ માયાના રજો ગુણે કરીને જેમાં ભાસ પડ્યો એ માયામાં અગર તો બુદ્ધિમાં એના રજોગુણી જીવાતમાં વ્યવહારવાળા કહેવાય છે બધાય. હા, અને જેને તામસિક એવો ભાસ પડ્યો તમો ગુણનો એ બધાય વિષયજન્ય છે. આ રીતે એ હર હંમેશા બધાયને વિશ્વ સહિતને બધોને સત્તામાં રાખે છે. એ બધાને પોતાના આધીન રાખે છે. જેમ કંઈ ના સિવાય કોઈને ચાલે જ નહીં. અને એ પણ કહી શકે છે કે મારા સિવાય કશું બની શકે એવું એ નથી. આટલી ઓથોરિટી એટલે એની સત્તામાં બધાને રાખે છે. કારણ કે ઉત્પત્તિ એ જ કરે છે. હા, વર્તમાનમાં હયાતી એ જ બતાડે છે. અને આવતા ભાવિમાં વિનાશ પણ એ જ સર્ગ છે. આ કાર્ય માયાનું છે અને માયા જ છે. હા, જેમ ગુરુ અને સેવક બેના વચ્ચે જે જ્ઞાન ગોષ્ઠી કે ઉપદેશ બોધની ક્રિયા જે ચાલે છે એ પણ માયા જ છે. એ પણ એ માયા જ છે. પસારો તો માયાનો જ છે. હા, હા, એટલે જે ભક્તિ રૂપી કોઈને એમ થાય કે હું ભક્તિ કરું છું ને હું ભગત છું, હું ત્યાગ કર્યો છે ને હું સંન્યાસી છું, મારા પાસે ઘણું બધું છે ને હું પ્રોપર્ટીવાળો છું. હા, કોઈ વળી કે મારે અમુકની જરૂર છે ને કોઈ વળી કે કોઈની કશી જરૂર નહીં. આ બધું માયા માયા ને માયા છે. માયા એવી રીતે પસરીને પડેલી છે કે જેમ નાગણ કુંડાળું એટલે ગૂંસડું વાળીને પડે અને બધા જ એનો એંડો એના અંદર જ હોય, એકને પણ છટકવા ના દે. હા, એકને પણ છટકવા ના દે. એમ માયાનો એવો પસારો છે કે એ 14 લોકાલોકમાં પસાર કરીને ગોળ કુંડાળું કરીને બધાને અંદર ઓતરીને રાખ્યા. હા, જે પરમાત્માને ઈચ્છા થઈ કે લાવો હું જગત એકમેવા બહુશ્યામી, હું અનંત રૂપે થઉં, આવી ઈશ્વરી ઈચ્છા એ પણ માયા 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 છે. હા, જે વિવેકને વિચાર બતાવે છે એ પણ માયા જ છે. સત્વગુણી માયા છે તે જે વિવેક વિચાર બતાવે છે. પેલી તામસિક માયા છે જે કામ ક્રોધ બતાવે છે. પેલી રાજસિક માયા છે જે લોભમોહ બતાવે છે. પણ વિષયજન્યને વાતરીને એવી પડેલી છે. આનો આમાં મોટા મોટા ભરમણા છે, ઘણા ફસોણા છે, ઘણા લૂંટોણા છે. હા, ઘણા નાઠા છે તોય છોડ્યા નહીં, અને ઘણા ભેગા પહેરી ગયા છે એ માયાના થવા માટે, પણ એને કોઈની શરમ રાખી નથી. મમ માયા દુરિતમ, ખતરનાક. જેમ કરંટ હોય, કરંટ વસ્તુ વિદ્યુત એવી ખતરનાક છે કે એનો બનાવનારો, એનો ઉત્પન્ન કરવાવાળો એને અડી જાય તો એ શરમ રાખ નહીં, અને કોઈ ભૂલે ચૂકે અડી જાય તોય શરમ રાખ નહીં. આવી ખતરનાક માયા છે. જાણે મેને ફૂંક મારી નહીં કે ગમે એવો જો નહીં, તાકાત જ નહીં, અને બીજી કોઈ દવા જ નહીં તત્વ વિચાર સિવાય. હા, જો આ વખતે આ માયાને સમજવાની ગ્રહણ કરવાની નહીં, છોડવાની નહીં, અને એના તત્વ વિચાર સિવાય સમજવાની બીજી કોઈ દવા જ નહીં. નહીતર આવા તો અનંતો અવતારો જવાના કોઈ ફાયા નહીં. હા, અને વાળે વળીને એના એક મોટો કૂપ છે. હતો હા, એ કદી
પૂરાય નહીં. હા, એટલે કલ્પનાઓ માત્ર એ બધો માયાનો કૂવો છે. અને આ મારા તારાપણું દેખાય છે પોતાનું કે કોઈ પણ સ્વાર્થ, એ બધું પોણી છે. કલ્પના નિર્કૂવો સંસાર. આ બધાય ઓમાં આપણે પડેલા છીએ. બહાર નીકળવાનો બીજો કોઈ ઉપાય નથી, ફક્ત તત્વ વિચાર. હા, જેમ એક હાપ હેડ્યો હોય ને એનું લેહોટો પડી જાય, એમ આ માયાનો અંકોરો વિશ્વના જેટલા આકારો જેટલું દ્રષ્ટિગોચર થાય છે, આ બધો એનો એક અંકોરો પડી ગયો છે. આ રીતે એનો અંકોરો બધે વ્યાપીને રહેલો છે. હા, એ 3 ગુણો જ્યારે એકત્ર થાય તાણે આ માયારૂપી શરીર બને. ક્ષેત્ર એટલે શરીર. 3 ગુણોનો સમન્વય થાય એટલે આ હલતું ચલતું લાગતું હોય એવું શરીર બને. હા, એનાથી જ આખી સૃષ્ટિ આવી રીતે ઉત્પન્ન થઈ છે. અને માયાના અંદર એના અંદર સમજણ વગર જે આવી ગયો છે એ જીવ કહેવાય. એ હોરનેશ પરતંત્ર જ છે, વશ જ થયેલો છે. ગમે તેવો હોય પણ કોઈ સિદ્ધિઓના વશ, કોઈ વિધિઓના વશ. હા, કોઈ સિદ્ધિ કરે, કોઈ વિધિ કરે, કોઈ રિદ્ધિ કરે, કોઈ આડી કરે, કોઈ દોઢી કરે, પણ કોક ને કોક કરે તો કોક વળી નાએ કરે. કશું ના કરવું એ માયાનો પસારો જ છે, અને કોક કરીએ છીએ એ માયાનો પસારો જ છે. હા, અને એ માયા આપણને અસર કરી છે એની સાબિતી પહેલી એ કે આપણામાં મોહ ઉત્પન્ન થાય. અને મોહ ઉત્પન્ન થયો, હા, કે આ હું શું શરીર, અગર તો આ હોમો એ દેખાય મારો છે, અગર તો ચલો એના પાસેથી કોક આપણે મેળવીએ. હા, અગર તો અને તજીએ એટલે આપણી મતિ એટલે આપણી વિચાર શક્તિ, હા, એ વખતે મરી જાય, હારી જાય. હા, તો ગમે એવાની મતિ માર ખાઈ જઈશ. હા, કારણ કે એ મતિ હાર જીત કરે, હારી જાય તો જીતી જાય તો એ માયા 6 ને 6. હા, 10 ઇન્દ્રિયો સહિત, 11માં મન સહિત આ બધું ભેળું થઈને આ જગત આખું બન્યું છે. એ બધું માયા ને માયા. અરે તમે નર્ક અને સ્વર્ગ, અમરાપુર અથવા તો વૈકુંઠ, હા, દોજક, અગર તો જન્નાત, જે કોઈ પણ કહેતા હોય, કલ્પતા હોય, માનતા હોય, એના પાછળ દોટ લગાવતા હોય, ના લગાવતા હોય, પણ એ બધુંય એ માયા ને માયા. આવી તો સુખ દુઃખની ઉપાધિઓ માયાએ ઊભી કરેલી છે. જો સુખ ચાહતા હોય તો એ માયા જ છે, જો દુઃખ થતું હોય તો એ માયા છે. આ એની ઉપાધિઓ છે, અને ઉપાધિઓની અંદર બધાને ઓતરીને કર્યા છે. હા, કારણ કે આપણે વાળનું રખોપું કરવા માટે તાર બનાવી દઈએ, ખેતરનું રખોપું તાર બનાવી દઈએ કે તાર આવે તો કોઈ જાનવર ભૂંડિયો કે ગાબડો પેહ નહીં. પણ એ લોકોને ખબર નહીં કે આમાં તો હું આ થઈને નેચા થઈને કે વચમાં થઈને જતો રહીએ, પણ ખબર નહીં એ હળંગ કરંટ છે. હા, એમ કોઈના મને કે ઓમ થઈને નીકળી જઈએ ને, કોઈના કે ઓમ કરીને ફાઈ જઈએ ને, કોઈના કે ગુરુના ગુરુ થઈ જઈએ ને, કોઈના કે હજારોના ચેલા કરી દઈએ ને, પગ ઓમ નમાઈ દઈએ ને, હોને તો લઈ જઈએ. આ બધોય મન માયાનો ચાળો છે. અને આ બધા એ માર ખાધો છે જાણે ત્યાણે. અરે પગપાળા જ્યાં એ માયામાં જ માર ખાધો છે. અને ઘોડે ચરીને જેના માથે મોટો બિંગલો ફૂંકાતો હતો, વાહ વાહ થતી હતી, હા, મોટી મોટી છડીઓ પોકારતા હતા, એ બધું માયા માર ખાધા જ્યાં. હવે શિખર આયા કે નહીં આયા એ આપણે તપાસ કરી નહીં. માટે આપણે આ શરીર મારું છે, અગર તો કોઈક હોમે છે એ મારું છે. આ કાળી દોન જ છે. આ કાળી દોન જ છોડી દો અને સિર્ફ એક વિચાર કરો કે આમાં સાચું શું. હે, આમાં આપણા દુઃખનો અંત ક્યારે આવે? ભલે સુખી ના થવાય તો વાંધો નહીં, પણ દુઃખનો અંત ક્યારે આવે? આ બંધન છૂટે ક્યારે? હા, તો આ બંધનને છૂટવા માટે એક જ રસ્તો છે, સદગુરુ અગર તો સંતનું શરણ. બીજો કોઈ ઉપાય નથી. અને આપણા શાસ્ત્રો કોઈ આ માયાથી છોડાવતો નથી, બંધનમાં નાખે છે.
હા કે બંધનમાં નાખે છે. રામચંદ્ર ભગવાન જ્યાં પણ હોય 15-20 દાડા કે કરીએ તો કેટલો ખર્ચો, કેટલી પબ્લિક, કેટલો કોમ ધંધો બગડે, કેટલી પાયમાલી થાય. એટલે ઉપરથી અને આપણે સૌથી મોટા કહેવાય આ તો આવડા બંધનમાં નાખ્યા છે. હા, આ બધું જેટલું કહેવાય છે એ બાંધવાવાળું છે. અને જો છોડવાનો ઉપાય કરીશું કે આવું કશું કરવું નહીં અને અહીં રહેવું નહીં તો ચો જગ્યાએ માયા નથી. કહો એકલા પડી જાઓ તો એ માયા રહેશે. હા, તમે માનો કે તમે કમો આ એકલા જતા રહે ને હવે એમ થાય કે હવે આપણે હારી કોઈ નહીં ને આપણે કોઈનો સંગ કરતા નહીં. પણ દાડો ઉગવા દો, જો તમારામાંથી જ તમારો સહેલો ના નીકળે તો કહેજો. હા, એને કોઈ વાહન લઈને હેડ્યા છે ને વાહન થઈ ગયો એ ખબર હતી, પણ તમારો જ છોયડો તમારામાંથી નીકળશે. સૂર્ય ઉગતો ઝાડનો જ છોયડો ઝાડમાંથી નીકળશે. એમ આ એવી રીતે માયા એવી રીતે રેલી છે બધામાં કે એ વગણ વિચારે ફટ લઈને હોય નહીં તો બીજા પણ બંધી કાઢે ને બંધી કાઢે. મોટા ઋષિઓનો મન મોયો છે. આમાં તો મોટા ઋષિઓ આપણે નામ ના લઈએ તો કોઈ દરિયામાં નાવડામાં બેસતી વખતે કોઈ સમાધિઓ ભંગ કરી નાખી છે, કોઈના ઘરમાં પહેરી ગયા છે, કોઈ વળી બિલકુલ જૂઠું બોલ્યા છે, કોઈ વળી હરણ કરીને લાયા છે. બોલો આ ફસાણા નહીં તો શું છે? હા, માટે સદગુરુ એક જ એવા છે, સંત એક જ એવા છે કે આપણને આ બંધનમાંથી મુક્ત કરાવે છે. અને એ મુક્ત જ્યારે થઈ જાય તો એની સાબિતી કે તમારી ચૈતના પ્રગટ થઈ છે. એમ આખું જગત પોણીએ તમે જુઓ સૂક્ષ્મમાં સૂક્ષ્મ અણુ પરમાણુ અને આ બધો પદાર્થ માત્ર તમે જુઓ તો સૂક્ષ્માતીત સૂક્ષ્મ અણુ પરમાણુ એટલા બધા ત્રણેણું મળેલા છે. આ વિજ્ઞાનવાદો અને માનવા તૈયાર છે, પણ આ તો આપણે ગુરુ છે એ ત્રીજી ચોપડી ભણેલો નહીં. હા, એટલે વિચાર શક્તિ જુઓ મજબૂત, ભણેલા ના ભણેલાનું કોમ નહીં. અને ઘણા આચાર્યનો પ્રશ્નો પૂછીએ છીએ તો કે તમને ગુરુએ બતાવ્યું છે એમાં આનંદ કરો ને હું લે વધારાનું પડો છો. અરે વધારાનું નહીં, બંધન જતો નહીં. આ તો તમે કોઈને લોઢાનું હોકોડી કાઢી લીધી એટલે એ મનમાં શું એમ થયો કે હું છૂટો થયો, પણ બીજી બાજુ હોનાની હોકોડ બધી કાઢી પાછી એટલે લોઢાની હોકોડ હારી તે એક જ 2 જણા આવતા હતા. હા, અને આ હોનાની હોકોડ બંધી એટલે તો એ તો ભારશે એટલા બધા ગુને આપણા દુશ્મન થઈ જશે. ચાણ મારીના છે ને હોકડ હોનાની લઈને જતા રહીએ. એમ લોઢાની બંધન છોડવા જતો આ તો કોક થયા છીએ એ હોનાની હોકોડે બંધોણા છીએ. એટલે જેમ માણસ મનમાં ડાયો થાય એમ ખબર નહીં કે હું ફસાતો જઉં છું. હા, જેમ ડાયો થાય ફસાતો જાય છે. એમ અજાણ્યા પાણીમાં પડીએ તો શું ખબર ચો ભમરીઓ છે, ચો જાળો છે પાણીના અંદર, અને અંદર પગ મૂક્યો એટલે લાગે સારું, પણ અંદરનો વર્ષો પુરાનો પડી રહેલો શેવાળ એક બીજાને ત્રીજા ડગલે અંદર ખેંચી લે તો આપણી કોઈ સાબિતી ના રહે. એમ માયા મમત્વ લાગે સારું, પાહા આવતાણ લાગે સારું, પણ પોતાનો વિચાર કરવો પડે કે હું આ દૈવી સંપત્તિ ભેગી કરું છું કે આસુરી સંપત્તિ. શરમના પૈસા છે, લોહી ચૂસેલા પૈસા છે, દબાણમાં હાથે ઠાયેલા એમના પૈસા છે, કનડીને લીધા છે, અખબારના લીધા છે. 1-2 દાડા સારું લાગે ને પછી એવું ખેંચણ થઈ જાય તે બધોય કરતો ધનપતિના આગેવાનનો ડાયો બધી વાતે મૂળ થઈ જવું. આ આખ માયાએ કયા કાળે ખેંચી લીધા છે એ હવે બહાર આવશી હું બહાર આવવા જ માગતા નહીં ને. માયાના મહાન ખેલો તમે જુઓ આગળનો દૃષ્ટાંતો ઘણી વખત એવો છે. એક લગી ડૂબ્યા એમાં તો મેં વસ્તાર થઈ ગયો ને પૈણ્યા છોકરો થયો ને રાજા થયા ને બહાર નીકળ્યા હતા ને 2 મિનિટે નથી થઈ. આવા ઓમસ ફસાઈ ગયા, સપડી ગયા છે. માટે ઓના નિયમોને આધીન થઈને એ માયા જે સમયે જે કરે એનું કર્તવ્ય એ કરે. આપણે આપણા વિચાર આપણા સ્વરૂપમાં મસ્ત રહેવું જોઈએ. તો એ માયા જેમ ઘણા સમાજોમાં એવું હોય, ઘણા સમાજોમાં એવું હોય કે બધું પોતાની દીકરીને પરણાવે. હા, એ વખતે એના હાથે એક કોમકાજ કરવા માટે લુંડી મોકલે, દાસી મોકલે. હા, પેલી ભાઈ તો અડ જ નહીં, એ દીકરી તો અડ જ નહીં, એ તો રાજમાતા બની કહેવાય. હા, પણ પેલી હોય કોમ કર એમ આ માયા છે ને એ મૂર્ખા લોકો બાદ ભરાવા માગે છે. બાદ ભરાઈને કોઈને તિજોરીઓમાં, કોઈને બેંકોમાં, કોઈને ગમે તે રીતે એવી બાદ ભરાઈને હાચવી રાખી છે તો એ રીએ જ એમને નડવાની. ઘણા વળી ત્યાગ કરવા જાય છે કે છોડી દઈએ. હા, તો ત્યાગ કરે એ મૂર્ખો છે અને હંગરી રાખે એ ગમાર છે. હા, બાકી ફક્ત જેમ માયા હોય ભક્તિ ઉત્તમ વસ્તુ છે. હા,
ભક્તિ ઉત્તમ વસ્તુ છે અને ભક્તિ છે એના હાથે આ માયા દાસી છે, લુંડી કહેવાય છે. આ એ ભક્તિ એના હાથે આ માયા દાસી છે અને ભક્ત જે હોય હા એ ભક્તના ઘેર જેમ 3 ભાઈમાં એક ભાઈ મોટો હોય, 2 ભાઈ નાના હોય, એટલે બીજો અન્ય 3જા નંબરનો એનાથી નાનો હોય. હા એમાં નાના ભાઈની વહુ હોય એ મોટા ભાઈના ઘેર આખો દાડો જા કરે નહીં. હા કારણ કે એ નાના ભાઈની વહુ છે, પેલો જેઠ થાય છે. એ જા ભલે મોટી હોય ભાભી, એ નાના ઘેર કોઈ સમયે કોઈ પણ સમયે આવી શકે છે, કારણ કે એનો દિયો થાય છે, આવી શકે છે. પણ નાના ભાઈની વહુ વારંવાર મોટા ભાઈના ઘેર ના જાય. એની તો એટલી જ ફરજ છે, મોટા ભાઈના ઘેર કોઈ અવસર પ્રસંગ આવે તાણે ત્યાં જઈને ઊભી રહે. એમ ભક્તોના ઘેર આ તાણે આવે લક્ષ્મીજી માયા કે એના કોઈ પણ પ્રસંગે આવીને ઊભી રહે, એની આબરૂ જવા દે નહીં. એના ગમે તેવા મોટી ઘૂંટીના પ્રશ્નો હોય તોય પણ એ આ કાઢી જ નાખે. હા પણ આ તો પેલા નાના દિયોર તો આખો દાડો બાદ ભરીને પડી જ રહ્યા છે, કારણ કે એમને કોઈ કહેનાર જ નહીં. હશે એની ભાભી એમ જેની મિલકત, પૈસો, પ્રોપર્ટી, આબરૂ, ઇજ્જત, હા અને મોટો પ્રલોભનો ઓના પાછળ જ જેની દોડ છે. આ લોકો ભક્તિને હું જાણે અને આ લોકો માયા કંઈ ખરા, પણ હું જાણે આ તો જે કોમ કરી જાય છે એને કહે છે પરમાત્માએ, ગુરુએ કૃપા કરી, ચમત્કાર થયો અને મારો કોમ નીકળ્યો. અરે આ કોમ માયાએ કાઢ્યો છે, પણ સમયે આવીને ઊભી રહી છે. એટલે બહુ વિચારીને આમાંથી આ વાત મોટામાં મોટી વાત આ વાતને સમજવાની છે. કશું કરવા ના કરવાનો પ્રશ્ન નથી. ઓમ તત્સત. પરમાત્મા સદગુરુ મહારાજનો જય.